વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈને. આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. થોડીક સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે. જો ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? આના શબ્દો નિલેશભાઈને આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ. આ બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે. આ બધું રમતો સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. પ્રિય વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને તમે જાણો છો કે રસાયણ વિજ્ઞાનની અંદર આપણે લેસન નંબર 9 સવર્ગ સંયોજનોની ચર્ચા કરી રહ્યા છે. તો સવર્ગ સંયોજનોની જ્યારે આપણે ચર્ચા થઈ રહી છે ત્યારે અહીં સૌથી અગત્યની વાત છે કે સવર્ગ સંયોજન કેવી રીતે બને, સવર્ગ સંયોજનનો હેતુ શું છે. આ બધું આપણે સિદ્ધાંત સહિત આગળના 2 વિડીયોમાં જોયું છે. તો હવે આજના આ વિડીયોની અંદર આપણે વર્ણનનો સિદ્ધાંત ભણવા જઈ રહ્યા છીએ. તો ડિયર સ્ટુડન્ટ, ચાલો કરીશું વર્ણનનો સિદ્ધાંત. આપણે જાણીએ છીએ કે વર્નરે કેટલા બધા પ્રયોગ કર્યા. વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચે પ્રક્રિયા કરાવીને જુદા જુદા રંગ ધરાવતા સંકીર્ણ સંયોજનો મેળવ્યા. આપણે જાણીએ છીએ કે પીળો રંગ ધરાવતો એમણે કોબાલ્ટ NH3 Cl3 મેળવ્યું. આપણે જાણીએ છીએ કે જાંબલી રંગ ધરાવતો કોબાલ્ટ NH3 Cl2 મેળવ્યું. આપણે જાણીએ છીએ કે CONH4 Cl2 Cl એવો પીળા રંગ ધરાવતો લીલા રંગ ધરાવતો એને સંયોજન મેળવ્યું. તો આમ જુદી જુદી માત્રામાં એમોનિયમ અને કોબાલ્ટ ક્લોરાઇડ લઈને જ્યારે પ્રક્રિયા કરવામાં આવી તો આપણા પાસે આ રંગો મળ્યા. અહીં કોબાલ્ટ ક્લોરીન સાથે તો પ્રક્રિયા કરી દીધી છે, પરંતુ કોબાલ્ટ પાછું એમોનિયા સાથે પણ પ્રક્રિયા કરે છે. કારણ કે આપણી ચર્ચાની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કોબાલ્ટ ક્લોરાઇડ વત્તા એમોનિયા કરવામાં આવે છે. તો અહીંયા કોબાલ્ટે ઓલરેડી ક્લોરીન સાથે પ્રક્રિયા કરી દીધી, છતાં તે એમોનિયા સાથે જોડાઈને જુદા જુદા રંગ ધરાવતા સંયોજનો બનાવે છે. અને આ રીતે આપણે જોઈએ તો જે વિદ્યુત વિભાજનની માત્રા છે તો આની અંદર 3 જેવી ક્લોરીન 3 એમોનિયા 1 પર છે. આમાં 2 જેમ 1 થઈ જાય છે અને આમાં 1 જેમ 1 થઈ જાય છે. તો વિદ્યુત વિભાજનની માત્રા પણ આપણને દરેકમાં જુદી જુદી જોવા મળે છે. એનો મતલબ એવો થાય છે કે
અહીં જે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ બિલકુલ આપણી જે સામાન્ય સમજ છે તેનાથી જુદી છે. તો આપણી જે સામાન્ય સમજ છે એનાથી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય એ વિશે સમજવાનું છે. અને આ પ્રયોગ પરથી વર્નરે કેટલાક સિદ્ધાંતો મેળવ્યા છે, કેટલાક નિયમો તારવી નાખ્યા છે, જેને વર્નરનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો વર્નરના સિદ્ધાંત અનુસાર પહેલો મુદ્દો છે કે દરેક આ સક્રિય સંયોજનો છે એ સવર સંયોજનો ધાતુમાં રહેલા ધાતુઓ બે પ્રકારના બંધન ધરાવે છે અથવા બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. તો સવર સંયોજનમાં રહેલા ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, જેમાં એકને આપણે પ્રાથમિક અને બીજાને આપણે દ્વિતીયક તરીકે ઓળખીએ. તો સૌથી પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે ભાઈ સવર સંયોજનમાં રહેલા ધાતુ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. તે બે પ્રકારની સંયોજકતા પૈકી એક છે પ્રાથમિક સંયોજકતા અને બીજી છે દ્વિતીયક સંયોજકતા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા -3 છે એટલે આના ઉપર -3 લખવું જોઈએ. અહીંયા 2 છે એટલે આના ઉપર +3 લખવું જોઈએ. અહીંયા 2 છે એટલે આના ઉપર +2 લેવું જોઈએ. અને આ બાર એક જ છે એટલે આના ઉપર +1 લેવું જોઈએ. જે રીતે આપણે a+3b-2 હોય તો આ a2b3 બને છે. એ હિસાબે Cl નો તો માઈનસ છે, અહીંયા 3 છે એટલે 3 લેવું જોઈએ, 2 છે એટલે 2 લેવું જોઈએ, 1 છે એટલે 1 લેવું જોઈએ. આ થાય. પરંતુ તમે અંદરની બાજુ ચેક કરો તો તમે અંદર જોઈ શકો છો 6, અહીંયા 5 અને 1 6, 4 અને 2 6, અંદરની બાજુ 6 થઈ છે. એટલે બાહ્ય સંયોજકતા 3 2 1 બદલાય છે, તો અંદર પણ એક સંયોજકતા જોવા મળે છે જે 6 હંમેશા રહે છે. આમ આપણા પાસે જે ધાતુ આયન છે, સવર સંયોજનમાં રહેલો કોબાલ્ટ, એ કોબાલ્ટ ધાતુ આયન છે. આ કોબાલ્ટ ધાતુ આયન પાસે કેટલી સંયોજકતા છે? 2 પ્રકાર. 1 3 2 1 એ એક પ્રકારની થઈ, 6 6 6 એ બીજા પ્રકારની. જે બાહ્ય +3 +2 +1 છે એને પ્રાથમિક સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે, અને જે અંદરની 6 6 6 છે એને દ્વિતીયક સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. તો વર્નરે નક્કી કર્યું કે સવર સંયોજનોમાં રહેલા ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. સવર સંયોજનોમાં રહેલા ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. કઈ બે પ્રકારની સંયોજકતા છે? એક પ્રાથમિક અને બીજી દ્વિતીયક. ઓકે, તો હવે પ્રાથમિક કઈ અને દ્વિતીયક કઈ? મેં તમને બતાવ્યું કે પ્લસ 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 છે એ પ્રાથમિક છે અને અંદરની 6 6 6 છે એ દ્વિતીયક છે. તો એ પ્રાથમિક અને દ્વિતીયક વચ્ચે આપણે ચર્ચા કરીશું. એટલે આ લખવાનું હશે બીજું પોઈન્ટ. તો બીજા પોઈન્ટની અંદર આપણે લખીશું કે પ્રાથમિક સંયોજકતા દ્વારા તે ઋણ આયન સાથે જોડાય છે. પ્રાથમિક સંયોજકતા દ્વારા સામાન્ય રીતે તે પ્રાથમિક સંયોજકતા દ્વારા આપણે લખવાનું કેમ લખીએ કે પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે શું પામે છે? આયન બનેલા છે. એટલે આપણે પહેલા યાદ રાખીએ કે પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે છે. તો આપણો આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે કે પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે છે અને
તે ઋણ આયન વડે સંયોજાય છે, સંતોષાય છે. તે ઋણ આયન વડે સંતોષાય છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, ફરી એકવાર સમજીએ કે અહીં આપણા પાસે કોબાલ્ટનું ધન આયન છે, કોબાલ્ટનું ધન આયન છે, કોબાલ્ટનું ધન આયન છે. કેમ? તો કોબાલ્ટ ધાતુ છે અને ધાતુ છે એટલે સામાન્ય રીતે ધન આયન બનશે અને ધન આયન બનશે એટલે સામાન્ય રીતે ઋણ આયન સાથે સંયોજાશે. ઓકે? તો પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા, આ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા પૈકી પ્રાથમિક સંયોજકતા જે છે એ સામાન્ય રીતે આયનીકરણ પામે છે અને તે ઋણ આયન વડે સંતોષાય છે. એટલે કે ઋણ આયન સાથે પ્રક્રિયા કરે છે, જે આપણે પહેલા લખવાના હતા, પરંતુ જો ચોકડીનું હોય તો સામાન્ય રીતે આપણે સેન્ટેન્સ બદલ્યું. તો સામાન્ય પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે છે અને તે ઋણ આયન વડે સંતોષાય છે. તો આ આપણો વર્ણનના સિદ્ધાંતના બે મુદ્દા છે જે તમારે યાદ રાખવાના છે. આ વર્ણનના સિદ્ધાંતના પહેલો સહજ સંયોજકમાં રહેલા ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, એક પ્રાથમિક સંયોજકતા અને બે દ્વિતીયક સંયોજકતા. આપણે પહેલા કોના વિશે લખ્યું? પ્રાથમિક સંયોજકતા વિશે લખ્યું. પ્રાથમિક સંયોજકતા વિશે શું લખ્યું? તો કે પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે અને તે ફક્ત ઋણ આયન વડે સંતોષાય છે. તો હવે આપણે પ્રાથમિક સંયોજકતા વિશે લખી દીધું છે, તો હવે લખવાનો વારો આવે છે દ્વિતીયક સંયોજકતા વિશે. તો નંબર 3 માં આપણે લખીએ છીએ કે દ્વિતીયક સંયોજકતા, તો અહીંયા હેડિંગ મારીએ નંબર 3 અને લખીશું દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ પામે તેવી હોય છે. બિન આયનીકરણ પામે તેવી હોય છે અથવા તો દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ થતું નથી. દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ થતું નથી અને તે સંયોજકતા તટસ્થ અણુ કે ઋણ આયન બંને દ્વારા સંતોષાતી હોય છે. ઓકે? તો પહેલો મુદ્દો શું છે? એની અંદર દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણીય હોય છે. તે સંયોજકતા તટસ્થ અણુ કે ઋણ આયન દ્વારા સંયોજાતી હોય, સંતોષાતી હોય છે. બરાબર છે? અને જે દ્વિતીયક સંયોજકતા છે દ્વિતીયક સંયોજકતા એ ધાતુના સવર્ગઆંક જેટલી હોય છે. કેટલી હોય છે? ધાતુના સવર્ગઆંક જેટલી હોય છે. તો અહીંયા આપણે હવે સમજીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, જે પ્રથમ હતી એ આયનીકરણ પામે. દ્વિતીયક સંયોજકતાને અંદર બતાવે. અહીંયા કોબાલ્ટનો સવર્ગઆંક ધારો કે 6 છે એટલે એમોનિયા 6 વાર આવે. કોબાલ્ટનો સવર્ગઆંક 6 છે એટલે અંદર 6 રહેવું જોઈએ. 5 ને 1 6. કોબાલ્ટનો સવર્ગઆંક 6 છે, 4 ને 6. એમ દ્વિતીયક સંયોજકતા એ એના સવર્ગઆંક જેટલી હોય છે. તો દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણીય હોય છે. તે સંયોજકતા તટસ્થ અણુ કે ઋણ આયન દ્વારા સંતોષાતી હોય છે અને દ્વિતીયક સંયોજકતા એ ધાતુના સવર્ગઆંક જેટલી હોય છે. અથવા તો બીજી ભાષામાં ધાતુની જે દ્વિતીયક સંયોજકતા છે તેને સવર્ગઆંક કહે છે. બરાબર? અને તે ધાતુ માટે નિશ્ચિત છે અને તે ધાતુ માટે નિશ્ચિત છે, ચોક્કસ છે. બધામાં 6 છે. આમાં જો બધામાં કેટલી છે? 6 છે. તો બે સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું કે તમને આ દ્વિતીયક સંયોજકતા વિશે સમજ પડી ગઈ.
તો વર્ણનના સિદ્ધાંતમાં સૌથી પહેલો શું આવે છે? સવર્ગ સંયોજનો બે સંયોજકતા ધરાવે છે. સવર્ગ સંયોજનો કેટલી સંયોજકતા ધરાવે છે? બે. એક પ્રાથમિક અને બીજી દ્વિતીય. પછી આપણે કોના માટે લખ્યું? પ્રાથમિક માટે લખ્યું. પ્રાથમિક માટે શું લખ્યું? કે પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે છે. આયનીકરણ પામી શકે છે અને તે ફક્ત ઋણ આયનથી જ સંતોષાય છે. જ્યારે દ્વિતીયક સંયોજકતા વધશે શું માટે શું લખ્યું? તે બિન આયનીકરણ પામે તેવી હોય છે. ઓકે, દ્વિતીયક સંયોજકતા એ તટસ્થ પરમાણુ કે ઋણ આયન દ્વારા સંતોષાતી હોય છે. અને આપણે લખ્યું કે દ્વિતીયક સંયોજકતા એ ધાતુના સવર્ગાંક જેટલી હોય છે. અથવા તો બીજી ભાષામાં જે દ્વિતીયક સંયોજકતાની સંખ્યા છે તેને સવર્ગાંક તરીકે ઓળખવામાં આવે છે. અને તે ધાતુ માટે નિશ્ચિત છે. અને કોબાલ્ટ માટે કેટલી નિશ્ચિત છે? 6 નિશ્ચિત છે. ઓકે, તો આ છે આપણા પાસે વર્ણન સિદ્ધાંતનો ત્રીજો મુદ્દો. હવે આપણે વર્ણન સિદ્ધાંતના ચોથા મુદ્દા ઉપર જઈ રહ્યા છે. તો આપણે આ રીતે વિચારવાનું છે કે ભાઈ સંયોજકતા આપણા પાસે કેવી રીતે હોય છે. તો ચોથો મુદ્દો કંઈક આવો છે કે આયન જે ધાતુ સાથે દ્વિતીયક બંધનથી જોડાયેલા છે તેની જુદી જુદી સવર્ગાંકને અનુરૂપ લાક્ષણિક અવકાશીય ગોઠવણી હોય છે. ચોથા નંબર પર કોઈ આયન અથવા કોઈ સમૂહ જે દ્વિતીયક સંયોજકતા દ્વારા ધાતુ સાથે સંકળાયેલા છે તે જુદા જુદા સવર્ગાંક સાથે જોડાય છે અને અવકાશમાં કોઈ ચોક્કસ સંરચના ધરાવે. તો આપણા પાસે વર્ણનના સિદ્ધાંતનો ચોથો મુદ્દો છે. ચોથો અને છેલ્લો મુદ્દો છે કે આયન કે સમૂહો જે દ્વિતીયક સંયોજકતા દ્વારા ધાતુ સાથે જોડાય છે, બરાબર, તે જુદા જુદા સવર્ગાંકોથી જોડાઈ શકે છે. અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું કોબાલ્ટ, તો કોબાલ્ટ સાથે 6 છે. ઓકે, અહીં આપણે બીજું ઉદાહરણ લઈએ કોબાલ્ટ CN4 અને અહીંયા લખી લઈએ આપણે K2COCN4. તો અહીંયા બ્લુ રહેવાથી જે ઉપર માઈનસ 2 થઈ ગયું છે. ઓકે, તો કોબાલ્ટ નો અહીંયા આપણા પાસે આયન -2 છે, પણ એ -2 કેવી રીતે આવે એ પણ સમજીશું. અહીંયા સાયનાઇડ ની દિવાલ ધરાવે છે 4, એટલે એનો અહીં આ કિસ્સામાં કોબાલ્ટનો સવર્ગાંક 4 છે. તો જરૂર નથી કે કોબાલ્ટનો સવર્ગાંક એક જ ફિક્સ છે. કોબાલ્ટના સવર્ગાંક આપણને બે મળ્યા 4 અને 6. નિકલનો એક જ છે ફિક્સ 4, આયનનો 4 અને 6. તો આપણા પાસે જુદા જુદા ધાતુઓ છે તેના સવર્ગાંક પણ જુદા જુદા છે. તો આયન સમૂહ કે જે દ્વિતીયક સંયોજકતા દ્વારા સંકળાયેલા છે તે જુદા જુદા સવર્ગાંક સાથે જોડાય છે અને એ સવર્ગાંક પ્રમાણે તેઓ કોઈ અવકાશમાં ચોક્કસ ત્રિપરિમાણીય રચના ધરાવે છે. ઓકે, તો આ છે આપણા પાસે વર્ણનનો સિદ્ધાંત અને આ સાથે આપણે વર્ણનના સિદ્ધાંતને આપણે અહીં અંત લાવીએ છીએ. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ, વર્ણનનો સિદ્ધાંતના 4 મુદ્દાઓ તમારે લખવાના છે જે 3 માર્ક્સમાં પૂછી શકાય છે. વર્ણનના સિદ્ધાંતના કેટલા મુદ્દાઓ લખવાના છે? તમારે 4 મુદ્દાઓ લખવાના છે જે 3 માર્ક્સમાં પૂછી શકાય છે. તો ફરી એકવાર આપણે રિપીટ કરીએ કે વર્ણનના સિદ્ધાંતમાં કયા કયા મુદ્દાઓ આવશે? 4 માર્ક. સૌથી પહેલું, વર્ણનના સિદ્ધાંત અનુસાર જે સવર્ગ સંયોજનો છે તેમાં રહેલા ધાતુઓ બે સંયોજકતા ધરાવે છે. સવર્ગ સંયોજનોમાં રહેલા ધાતુઓ બે સંયોજકતા ધરાવે છે. એક છે પ્રાથમિક સંયોજકતા, બીજી છે દ્વિતીયક સંયોજકતા.
પહેલો મુદ્દો પતી ગયો. બીજો મુદ્દો, પ્રાથમિક સંયોજકતા એ આયનીકરણ પામે એવી હોય છે. પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે અને પ્રાથમિક સંયોજકતા એ ઋણ આયન દ્વારા સંતોષાય છે. બીજો મુદ્દો પતી ગયો. પ્રાથમિક સંયોજકતા એ આયનીકરણ પામે તેવી હોય છે અને પ્રાથમિક સંયોજકતા એ ઋણ આયન દ્વારા સંતોષાય છે. મુદ્દો પતી ગયો. ત્રીજો મુદ્દાની અંદર આપણા પાસે છે દ્વિતીયક સંયોજકતા વિશે. દ્વિતીયક સંયોજકતા એ બિન આયનીકરણીય હોય છે. બિન આયનીકરણ પામે તેવી હોય છે, આયનીકરણ પામતી નથી. આમ પણ લખી શકો કે દ્વિતીયક સંયોજકતા એ આયનીકરણ પામતી નથી. ઓકે, તે શાના દ્વારા સંતોષાય છે? તે ઋણ આયન કે તટસ્થ અણુ દ્વારા સંતોષાય છે. તે ઋણ આયન કે તટસ્થ અણુ દ્વારા સંતોષાય છે. ઓકે, દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાતા અણુઓની સંખ્યા નિશ્ચિત હોય છે, જેને સવર્ગાંક તરીકે ઓળખાય છે. અથવા તો બીજી ભાષામાં દ્વિતીયક સંયોજકતા એ ધાતુના સવર્ગાંક જેટલી હોય છે. દ્વિતીયક સંયોજકતા એ ધાતુના સવર્ગાંક જેટલી હોય છે. તો દ્વિતીયક સંયોજકતા વિશે આપણે આ લખ્યું કે દ્વિતીયક સંયોજકતા શું હોય છે અને દ્વિતીયક સંયોજકતા ધાતુ માટે નિશ્ચિત છે. જેમ કે અહીંયા 4 અને 6 ની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આવે છે ચોથો મુદ્દો. ઓકે, આયન કે સમૂહ જે દ્વિતીયક સંયોજકતા દ્વારા ધાતુ સાથે સંકળાવવા જઈ રહ્યા છે એ જુદા જુદા સવર્ગાંકો દ્વારા અંદર જોડાઈ શકે છે. જુદા જુદા સવર્ગાંકો દ્વારા જોડાઈ શકે છે અને એ સવર્ગાંક પ્રમાણે તેમનું અવકાશમાં ચોક્કસ નિશ્ચિત ત્રિપરિમાણીય રચના હોય છે. તો આ 4 મુદ્દા તમે લખી દો એટલે વર્ણનનો સિદ્ધાંત પતે. તો વર્ણનનો સિદ્ધાંતને સમજવા માટે આપણા પાસે 4 મુદ્દા લખવા જરૂરી છે. તો હું આશા રાખું છું અહીં કે તમે વર્ણનનો સિદ્ધાંત યોગ્ય રીતે સમજી શક્યા. ઓકે, હવે વર્ણનનો સિદ્ધાંત પતી ગયા પછી આપણે કેટલીક બીજી વિશિષ્ટ ચર્ચા કરવાની છે તેની વાત કરીએ. ચલો, આગળનો મુદ્દો છે. આપણે છેલ્લા મુદ્દામાં હમણાં નોંધ્યું છે કે જે સવર્ગ સંયોજનો દ્વિતીયક સંયોજકતા સાથે જોડાય છે તે દિશાકીય હોય છે અને અવકાશમાં ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં ભૌમિતિક આકાર આપણા પાસે 3 થી 4 છે, વધારે નથી. તમે જો ભણ્યા છો કે આપણા પાસે ભૌમિતિક આકાર પહેલો છે ચતુષ્ફલકીય, બીજો આકાર છે અષ્ટફલકીય, ત્રીજો આકાર છે ત્રિકોણીય, દ્વિવિરંગી અને સમતલીય ચોરસ. તો આવા આપણા પાસે ગણીને 3-4 આકારો છે. ઓકે, તો અહીં આપણે સમજવાનું છે કે સવર્ગ સંયોજનનું સૂત્ર શું બને છે અને તેના અવકાશમાં આકાર શું છે. તો આધુનિક સૂત્રીકરણના હિસાબે સવર્ગ સંયોજનને કૌંસ નો એક આયન અને તેના બહારનો બીજો આયન અથવા તટસ્થ પરમાણુ આમ 3 રીતે આપણે બતાવી શકીએ છીએ. તો આધુનિક સૂત્રીકરણના હિસાબે આપણા પાસે સવર્ગ સંયોજનને બતાવવા માટે એક જ પદ્ધતિ છે, જેમાં બોક્સ ચોરસ જે બતાવવામાં આવે છે તેને સંકીર્ણ સંયોજનનું કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો ચોરસ કૌંસને જે છે એને સંકીર્ણ સ્પીસીસ અથવા તો સંકીર્ણ આયન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચોરસ છે સંકીર્ણ છે.
છે સંકીર્ણ છે. તે સિવાયના તે જ સંકીર્ણના બહાર રહેલો જે આયન છે એને કાઉન્ટર આયન અથવા તો પ્રતિ આયન તરીકે ઓળખવામાં આવે છે. આ બહાર રહેલો છે એ કાઉન્ટર આયન અથવા તો પ્રતિ આયન તરીકે ઓળખવામાં આવે છે. તો સંકીર્ણ સંયોજનનું આધુનિક સૂત્રીકરણ તમારે સમજવાનું છે. શું સમજવાનું છે? તો કે જે ચોરસ બોક્સ છે એ ચોરસ બોક્સને સંકીર્ણ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ચોરસ બોક્સને સંકીર્ણ સ્પીસીસ કહેવામાં આવે છે. સંકીર્ણ સ્પીસીસ ધન પણ હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે છે અને તટસ્થ પણ હોઈ શકે છે. સંકીર્ણ સ્પીસીસ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. જો એ ધન હોય તો કાઉન્ટર આયન ઋણ હોય છે. જો એ ઋણ હોય તો કાઉન્ટર આયન ધન હોય છે. ફરી એકવાર સંકીર્ણ સ્પીસીસને ચોરસ કૌંસમાં બતાવવામાં આવે છે. ઓકે, આ ચોરસ જે સંકીર્ણ સ્પીસીસ છે, ચોરસ છે, એ ધન આયન પણ હોઈ શકે, ઋણ આયન પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે છે. જો એ ધન હોય તો કાઉન્ટર આયન એના સાથે જોડાયેલો ઋણ હોય છે. જો એ ઋણ હોય તો એના સાથે જોડાયેલો ધન હોય છે અને તટસ્થ પણ હોઈ શકે છે. તો ચાલો આપણે એક ઉદાહરણ લખીએ. અહીં આપણે લખીશું કોબાલ્ટ એમોનિયા 6 bar ઉપર +3 તો Cl ના 3 થશે. એટલે આપણા પાસે CONH3 આ આપણા પાસે ધન આયન તરીકે આવે છે. એ જ પ્રમાણે આપણે બીજું લખીએ નિકલ CN4 આ છે આપણા પાસે -2 બરાબર. અને અહીંયા આપણે કેવું કે અહીંયા એ થઈ જાય છે -2 તમારા કારણે K2 થઈ જાય +3 તમારા કારણે અહીંયા આ થશે. તો એ ધન આયન પણ હોઈ શકે છે, ઋણ આયન પણ હોઈ શકે છે. એ તટસ્થ પરમાણુ પણ હોઈ શકે છે. તો તટસ્થ પરમાણુ માટે આપણે લખી શકીએ કે નિકલ Cl2 અને અહીંયા એમોનિયા 2. નિકલ Cl2 અને એમોનિયા 2 આ તટસ્થ પરમાણુ છે. ઓકે, તો ચાલો જોઈએ કે અહીંયા ધન આયન કેવી રીતે આવે. તો કોબાલ્ટની સંયોજકતા +3 છે. એમોનિયાને કોઈ વિદ્યુતભાર નથી એટલે એમોનિયાનો વિદ્યુતભાર ન હોવાના કારણે 3 + 0 = 3 એટલે એની ત્રણ સંયોજકતા આવે. નિકલનો અહીંયા ઓક્સિડેશન આયન +2 છે. સાયનાઇડ માઈનસ હોય છે. બધા જાણે છે કે સાયનાઇડ માઈનસ છે. આ માઈનસ છે તો કેટલી વાર માઈનસ છે? 4. એટલે -4 + 2 એટલે કેટલા વધ્યા? -4 + 2 એટલે ઉપર -2 વધ્યા અને એના કારણે એ ઋણ આયન બન્યું અને પોટેશિયમ સાથે સંયોજન. અહીં આપણે જોઈએ નિકલના 2, ક્લોરીનનો -1, -1 ગુણ્યા એટલે -2 અને એમોનિયાનો 0 એટલે +2 -2 0 થઈ ગયું તો ઉપર કોઈ આયન નથી. આ તટસ્થ સંકીર્ણ સંયોજન તરીકે બહાર આવે છે. આ ઋણ સંકીર્ણ સ્પીસીસ તરીકે બહાર આવે છે અને આ ધન સંકીર્ણ સ્પીસીસ તરીકે બહાર આવે છે. તો ચાલો આપણે હવે સમજીશું આપણી વાત આ વાત સમજવાની છે પણ એને સમજવા માટે આપણે કોઈ બીજી પ્રેક્ટિસ કરીએ. ચાલો રેડી. હવે તમને હું આપી દઉં છું કે આપણા પાસે Fe +3 છે, Cl માઈનસ છે અને એમોનિયાનો કોઈ પણ જાતનો વિદ્યુતભાર નથી. તો અહીં હું લખું છું Fe NH3 4 Cl2. તો આ કયો આયન બન્યો છે? ધન આયન બન્યો, ઋણ આયન બન્યો કે તટસ્થ સંકીર્ણ સ્પીસીસ બની? આ સ્પીસીસ જે બને છે એ શું બની હશે એ તમારે મને કહેવાનું છે. ઓકે, તો ચાલો આપણે ગણતરી કરીએ. Fe કેટલા છે? +3. આના ઉપર કહીએ કે 0 અને આ Cl -2 વાર છે એટલે -2 +3 -2 એટલે આ પ્લસ આયન
ચલો આને હું બીજી રીતે લખું છું Fe NH3 + Cl3. ચલો હવે જાતે સમજો. Fe ના કેટલા લખાશે +3, એમોનિયા 0, આ -3 કટ થઈ જાય એટલે આ પીસીસ આવીને આવી જ રહેશે. ઉપર કોઈ આયન નથી મળતો, એ તટસ્થ બનશે. ઓકે, ચલો આપણે હજુ એક જોઈ લઈએ. Fe NH3 twice Cl4. Fe NH3 twice Cl4. તો Fe +3 છે, Cl માઈનસ છે અને આ 0. -4 માં તો ઉપર માઈનસ. તો આ સ્પીસીસ ઋણ બને છે, આ સ્પીસીસ તટસ્થ રહે છે અને આ સ્પીસીસ ધન બને છે. પણ તમે એક વસ્તુ નોંધ કરો. શું નોંધ કર્યું? અંદર જે છે એ અંદર 4 ને 2 6. Fe નો સવર્ગાંક ફિક્સ છે, કેટલો છે 6. 3 ને 3 6. Fe નો સવર્ગાંક 6 ફિક્સ છે. 4 ને 2 6. Fe નો સવર્ગાંક ફિક્સ છે. તો અહીં દ્વિતીયક સંયોજકતા એટલે જે કૌંસની અંદર જોડાયેલી હોય એ દ્વિતીયક સંયોજકતા છે અને એ દ્વિતીયક સંયોજકતા દ્વારા એ જોડાયેલો છે, જેને સવર્ગાંક તરીકે ઓળખવામાં આવે છે. તો અંદરની સંખ્યા ગણી નાખો, પરમાણુઓની કે અણુઓની કે આયનોની, અને એના પરથી નક્કી કરો કે એનો સવર્ગાંક કેટલો છે. તો અહીંયા 6 સવર્ગાંક મળે છે, 6 સવર્ગાંક મળે છે. આગલા કિસ્સામાં આપણે નિકલનો સવર્ગાંક 4 જોયો હતો, કોબાલ્ટનો સવર્ગાંક 6 જોયો હતો. તો આમ આપણા પાસે મોટા ભાગે 4 5 6 કેટલાકનો 2 સવર્ગાંક પણ છે. સિલ્વરનો સવર્ગાંક 2 છે. તો યાદ રાખવાનું છે આપણે કે મોટા ભાગે સવર્ગાંક 4 અને 6 છે. ખાલી સિલ્વર જ એવું છે કે જેનો સવર્ગાંક કેટલો છે 2. ઓકે, તો આ સવર્ગાંક પ્રમાણે હવે આપણે જોઈશું. તો અહીંયા આપણે સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 ની ચર્ચા કરીએ. ચલો, સવર્ગાંક 4 ધરાવતો સ્પીસીસ છે Ni Cl4 - અને સવર્ગાંક 6 ધરાવતો સ્પીસીસ છે CO Cl6 અને માઈનસ. આવો આપણે લઈ લઈએ છીએ. અહીં Ni ના ફરતે એક Cl, બીજું Cl, ત્રીજું Cl અને ચોથો Cl, આમ સંયોગ Cl, 4 Cl એના સાથે આ રીતે જોડાઈ શકે છે. કોના ફરતે? Ni ના ફરતે 4 Cl આ રીતે જોડાઈ શકે છે. એક Cl, બીજું Cl અને ત્રીજું Cl. તે જ પ્રમાણે આ બાજુ જોઈએ તો આ બાજુ કોબાલ્ટ સાથે 6 ક્લોરીન મેળવવાના છે. તો કોબાલ્ટ સાથેના 6 ક્લોરીન 1 2 3 4 5 અને આ 6. આમ કોબાલ્ટ સાથે 6 ક્લોરીન જોડાઈ શકે છે. અગર આપણે આને જોઈન્ટ કરી દઈશું તો તમને આ ચતુષ્ફલકીય રચના જોવા મળશે. આમ 4 સવર્ગાંક હોય તો ચતુષ્ફલકીય અથવા તો સમતલીય ચોરસ રચના જોવા મળી શકે છે. ઓકે, પરંતુ અહીંયા કેટલા છે? 6 છે. તો 6 ને આપણે જોડીએ તો તે આવી રીતે જોડાશે. અને આ રચનાને આપણે અષ્ટફલકીય રચના તરીકે ઓળખીએ છીએ. તો આપણા પાસે અષ્ટફલકીય રચના પણ જોવા મળે છે. ત્રિકોણીય પિરામિડિક સવર્ગાંક 5 ની અંદર જોવા મળે છે. સવર્ગાંક 4, સવર્ગાંક 4, સવર્ગાંક 6 અને સવર્ગાંક 5. તો આ રીતે આપણા પાસે સવર્ગાંકને અનુલક્ષીને, કોને અનુલક્ષીને? સવર્ગાંકને અનુલક્ષીને તેઓનો આકાર હોઈ શકે છે. 4 સવર્ગાંક માટે 2 આકાર છે, ચતુષ્ફલકીય અને સમતલીય ચોરસ. 6 સવર્ગાંક માટે એક જ આકાર છે, અષ્ટફલકીય, અને 5 સવર્ગાંક માટે પણ એક જ આકાર છે,
ત્રિકોણીય પિરામિડ. ઓકે, દ્વિપિરામિડ. તો ડિયર સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું કે તમને અહીં સમજણ પડી કે આધુનિક સૂત્રીકરણના હિસાબે ધન આયન પણ હોઈ શકે છે, ઋણ આયન પણ હોઈ શકે છે અને સંકીર્ણ સંયોજન તટસ્થ પણ હોઈ શકે છે. ઓકે, તો આજના વિડીયોની અંદર આટલું બસ. નવી વાત લઈને આપણે ફરી નવી વિડીયો સાથે આવીશું. ત્યાં સુધી જય હિન્દ.